નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતી મોડેલ આપઘાતનું રહસ્ય. ફોનમાં દુકાને કામ હોવાથી મળવા નહીં જઈ શક્યો ને અંજલિને રાત્રે લટકતી જોઈ 4 સ્ટુડિયો સાથે કરતી હતી કામ. સુરતના નવસારી બજારમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂન 2025ની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ આપઘાત કેસનું રહસ્ય વધુ ઘેરાયું છે. અત્યાર સુધી કોઈ આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સાથી મોડેલો, મેકઅપ આર્ટિસ્ટ, કેમેરામેન સહિતના નિવેદનો લેવાશે. આ સાથે જ મોડેલનો આઈફોન ફેસલોક અને પિનલોક હોવાથી FSLમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે ફોનના CDR કોલ ડિટેલ રેકોર્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે નવસારી બજાર વિસ્તારમાં આવેલી કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા માતા, એક ભાઈ અને એક બહેન સહિતના પરિવાર સાથે રહેતી હતી. અંજલિ મોડેલ તરીકે 4 સ્ટુડિયો સાથે કામ કરતી હતી, જેમાં એવન્યુ બાય અલ્કાઉજેર સ્ટુડિયો, PM સ્ટુડિયો, સ્ટુડિયો ડોટ અને સરદાર માર્કેટ પાસે આવેલો એક સ્ટુડિયો જે ફ્રીલાન્સ મોડેલોને કામ આપે છે. આ અંગે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે 23 વર્ષીય અંજલિ વરમોરા ફ્રીલાન્સ મોડેલિંગ કરતી હતી. સુરતના 4 સ્ટુડિયો સાથે જોડાઈને એમાં મોડેલિંગનું કામ કરતી હતી. અંજલિની જેની સાથે સગાઈ થઈ છે તેની સાથે લગ્ન થવાના હતા, જોકે તેના ફિયાન્સની માતાનું મોત થઈ જવાથી આવતા વર્ષે લગ્ન થવાના હતા. અંજલિના તેના ફિયાન્સ સાથે પણ આપઘાતની રાત્રે વાત થઈ હતી. એ અંગે ફિયાન્સે પોલીસને જણાવ્યું હતું કે અંજલિ સ્ટ્રેસમાં હતી, કોઈ તણાવમાં હોય એવું મને લાગ્યું ન હતું. અંજલિએ તેને મળવા માટે બોલાવ્યો હતો, પણ તે જે દુકાન ચલાવે છે ત્યાં ગ્રાહક વધારે હોવાથી તે જઈ શક્યો નહોતો. જોકે તેને આ પ્રકારનું કંઈ થશે એવો આઈડિયા નહોતો અને તે સુસાઇડ કરી લેશે. અંજલિ પાસે આઈફોન હોવાથી અને એમાં ફેસલોક અને પિનલોક હોવાથી એનો પાસવર્ડ કોઈ જાણતું નથી. તેનો પાસવર્ડ પરિવારજનો પાસેથી અને તેના મિત્રો અને ફિયાન્સ પાસેથી પાસવર્ડની જાણ હોય તો તે અંગે માહિતી મેળવી રહ્યા છીએ. જોકે ફિયાન્સે પાસવર્ડ યાદ ન હોવાનું જણાવ્યું છે. ફોનમાંથી કોઈ ડેટા રિકવર કરીને વધુ માહિતી મળી શકે તો એ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ફોનને FSLમાં પણ મોકલવામાં આવ્યો છે. અંજલિના ફોનનો CDR આવી ગયો છે અને તેનું એનાલિસિસ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આપઘાત કરતાં પહેલાં કોની સાથે વાત કરેલી હતી અને સૌથી વધુ કોની સાથે વાત થઈ હતી એ અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ તપાસ બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે. આપઘાત પહેલાં કરેલા અંજલિએ સોશિયલ મીડિયામાં 2 પોસ્ટ કરી હતી, જે બંનેમાં તે તણાવપૂર્ણ હોય એવું લાગી રહ્યું. જોકે બંને પોસ્ટમાં કોઈનું પણ નામ લખ્યું નથી અને કોને સંબોધીને લખ્યું છે એ પણ એક રહસ્ય છે. અંજલિના સૌથી વધુ ક્લોઝ કોણ હતું તેમના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. મોડેલ અંજલિ સાથે જેટલા પણ લોકો સંપર્કમાં હતા તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. અન્ય પણ 4 થી 5 મોડેલ કામ કરી રહી છે, તેમને પણ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ શૂટ સમયના કેમેરામેન, મેકઅપ આર્ટિસ્ટને પણ આઈડેન્ટિફાય કરી નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. અંજલિએ ફાઇનાન્શિયલ તણાવમાં આ પગલું ભર્યું છે કે નહીં એ જાણવા માટે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પણ મગાવી તપાસ કરવામાં આવી રહી છે. હાલ IPDR ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. અંજલિની સગાઈ તેની મરજીથી જ કરવામાં આવી હતી. સગાઈને 1 વર્ષથી વધુ સમય વહી ગયો છે. અંજલિને તેના ફિયાન્સ બંને સાથે ઘણો સમય પણ વિતાવતા હતા. તેના ફિયાન્સે પોલીસને જણાવ્યું હતું કે અંજલિ આ રીતનું પગલું ભરી લેશે તેનો તેને અંદાજ પણ નહોતો અને અંજલિના આ પગલાંને કારણે તેને આઘાત પણ લાગ્યો છે. આપઘાતના 1 દિવસ પહેલાં મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 2 રીલ પોસ્ટ કરી હતી. એમાં બધા જ જતા રહ્યા હોત તો વાંધો નહોતો, પણ
વહાલા જતા રહ્યા એ ખટકે છે આ લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી, જ્યારે અંતિમ પોસ્ટમાં આજે તે અહેસાસ કરાવી દીધો હતો કે હું કંઈ જ નથી તારા માટેનું લખાણ લખેલી રીલ પોસ્ટમાં આવી છે, જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મૂકવામાં આવી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.